હવે ગુજરાતમાં ચોમાસું સક્રિય બનશે। ગુજરાતમાં ધબધબાટી બોલાવશે વરસાદ। હવે ગુજરાતવાસીઓ પૂર માટે થઈ જજો સાવધાન। આજે તારીખ થઈ છે 9 ઓગસ્ટ અને વાર થયો છે શનિવાર। આજના તાજા હવામાન સમાચારો જાણીએ। આજના વિડીયોમાં જાણીશું કે હવામાન નિષ્ણાંતો તેમજ હવામાન વિભાગ કચેરીઓ દ્વારા કઈ રીતે વરસાદની આગાહીઓ આપી દેવામાં આવી છે, તેમજ ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે, તેમજ વરસાદનું જોર ઘટશે કે વધશે તેની પણ વાત આજના વિડીયોમાં કરવામાં આવી છે। તેમજ વધુમાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા એક નવી નક્કોર આગાહી સામે આવી રહી છે। તેમની આગાહી મુજબ 8 થી 12 ઓગસ્ટ સામાન્ય વરસાદ ગુજરાતમાં શરૂ થઈ જશે। ત્યારબાદ 15 થી 21 ઓગસ્ટ વચ્ચે અતિ ભારે વરસાદને લઈને એક નવો રાઉન્ડ આવશે અને ત્યારબાદ પણ વરસાદ થમશે નહીં, એટલે કે 25 થી 29 ઓગસ્ટ વચ્ચે એક ફરી મિની વરસાદી રાઉન્ડ આવશે। એટલે કે આગામી જે દિવસોમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી તે શક્યતાઓ અત્યારે તરોતાજા થઈ અને સાચી જોવા મળી રહી છે। કારણ કે ગુજરાતમાં જ્યારે ઘણા બધા વિસ્તારોમાં ઓછો વરસાદ છે અને ઘણા બધા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદો પડ્યા હતા અગાઉના દિવસોમાં, એટલે કે ગત દિવસોમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પૂર સમાન વરસાદો પડ્યા હતા, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા વિસ્તારો છે જ્યાં વરસાદની ખૂબ જ અછત જોવા મળી રહી છે। પરંતુ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમ આ અછત પૂરી કરશે, એટલે આવનારી સિસ્ટમનો મોટા ભાગનો લાભ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને મળશે। એટલે જે ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ ખુશીના સમાચારો આવી રહ્યા છે। અને ત્યારબાદ જ્યારે 6 દિવસનો એટલે કે 6 થી 7 દિવસનો જે વરસાદી રાઉન્ડ 15 થી 21 ઓગસ્ટ વચ્ચે આવવાનો છે, ત્યારબાદ પણ એક નવો અને મિની વરસાદી રાઉન્ડ આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમના મુજબ 25 થી 29 ઓગસ્ટ વચ્ચે એક નવો મિની વરસાદી રાઉન્ડ આવી શકે છે અને આ વરસાદી રાઉન્ડ ગુજરાતમાં પૂર સમાન સ્થિતિ સર્જી શકે છે। જો દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે 1 થી 8 ઓગસ્ટ સુધીમાં, એટલે કે આજ દિન સુધી, એટલે કે લગાતાર 8 દિવસથી ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ કાલના દિવસથી ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવશે અને મોટા બદલાવ આવવાની સાથે જ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। વાદળોનો ઘેરાવો થવાનો ગુજરાતના વિસ્તારોમાં શરૂ થઈ જશે અને જે સિસ્ટમના આગોતરા એંધાણો જોવા મળશે તે ગુજરાતના વિસ્તારોના જોવા મળી શકે છે। એટલે કે આવનારી સિસ્ટમના અગાઉ વાદળાઓ ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરશે અને જે વરસાદનું જોર વધશે ત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવશે। તો હવે આપણે ગુજરાતમાં આવનારા દિવસોમાં વાતાવરણ અને વરસાદી માહોલ કેવો રહેશે તેની વાત કરીએ તો આજના દિવસે એટલે કે શનિવાર 9 ઓગસ્ટના દિવસે, એટલે કે રક્ષાબંધન નિમિત્તે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળી શકે છે। એટલે કોઈ પણ સારા વરસાદની આશા બાંધી શકાય નહીં, કારણ કે જે મોડલો બતાવી રહ્યા છે તે મુજબ કોઈ પણ જાતની સિસ્ટમ ગુજરાતને અસર કરશે નહીં અને જેના કારણે સિસ્ટમની અસર નહિવત હોવાના કારણે ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં સામાન્ય ભારે વરસાદની કોઈ પણ સંભાવના જોવા મળતી નથી। પરંતુ જે આગાહીઓ કરી દેવામાં આવી હતી કે 10 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધશે, તે આગાહીઓમાં આ મોડલો દ્વારા પણ તમે સમજી શકો છો કે જે બંગાળની ખાડીની સક્રિયતા વધી રહી છે તેની સાથે જ વાદળાઓનું વહન તેમજ વરસાદની તીવ્રતા અને ચોમાસાની સક્રિયતામાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો બંગાળની ખાડી સંપૂર્ણ એટલે કે સતત સક્રિય મોડમાં જોવા મળી રહી છે। વારંવાર નાની નાની સિસ્ટમો બની રહી છે, પરંતુ જે 15 થી 21 ઓગસ્ટ વચ્ચે જે સિસ્ટમ આવવાની છે તે લગભગ ભારતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાવશે। એટલે કે માત્ર ગુજરાતને જ લાભ નહીં મળે, પરંતુ ભારતના ઘણા બધા વિસ્તારોમાં આ સિસ્ટમના કારણે 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે। તો મિત્રો, હવે આગળ વાત કરીએ અંબાલાલ પટેલની આગાહી, તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ મહિનામાં લગભગ 2 નવા વરસાદી રાઉન્ડ આવશે। એટલે કે ગુજરાતના ખેડૂતોને જે પણ ખેતી અંગેના કામો કરી લેવા હોય, એટલે કે ખેતીમાં જે કામો બાકી રહી ગયા હોય, જે વરાપની સ્થિતિ અત્યારે છે, એટલે કે 8 થી 12 ઓગસ્ટ સુધીમાં જે સારો વરાપ નીકળશે
ત્યાં સુધીમાં ખેતીના તમામ કામ કરી લેવા જોઈએ, કારણ કે ત્યારબાદ ઘણા ક્ષેત્રોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને ખેતીના કામોમાં પણ અડચણરૂપ પેદા થઈ શકે છે. તો આપણે વધુમાં વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના જે આજ દિન સુધી જે વરાપના દિવસો આપણને મળ્યા અને તે દિવસોમાં જો ખેડૂતોએ પોતાના ખેતરની અંદર જે કામો કરી લેવાના, એટલે કે નીંદણ કામ હોય કે દવા છંટકાવ, આ બધા જ કામો કરી લીધા હોય તો સારું, કારણ કે આગામી દિવસોમાં 2 નવા વરસાદી રાઉન્ડ આવશે અને એમાં ખાસ કરીને વાત કરીએ તો 15 ઓગસ્ટે આવનારો વરસાદી રાઉન્ડ લગભગ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી શકે છે. તો હવે વધુમાં વાત કરીએ તો 14 ઓગસ્ટે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી જશે અને અચાનક પલટો આવવાની સાથે જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદની શરૂઆત થઈ જશે. તેમાં 14 ઓગસ્ટે તમે જોઈ શકો છો ઉત્તરી ભારતના ભાગોમાં એક મોટી સિસ્ટમ તૈયાર થઈ જશે, જેના અમુક ટકા વાદળો ગુજરાતના વિસ્તારોમાં આવશે. પરંતુ 15 ઓગસ્ટે તમે જોઈ શકો છો એક સિસ્ટમ જે અહીંયા બની છે, એટલે કે બંગાળની ખાડીમાં બની તે સિસ્ટમ લગભગ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી બહાર નીકળી અને ઓડિશાના વિસ્તારો તેમજ હૈદરાબાદના વિસ્તારો, કર્ણાટકના વિસ્તારો, આ વિસ્તારોમાં આવી જશે. એટલે કે આ સિસ્ટમની હું તમને ગતિવિધિ બતાવું તો 15 ઓગસ્ટે તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન આ સિસ્ટમ થોડીક વિશાળ બનશે, એટલે કે કદમાં થોડોક સિસ્ટમનો વધારો થશે અને તીવ્રતામાં પણ વધારો થવાને કારણે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશર બનશે અને ત્યારબાદ 17 તારીખે આ સિસ્ટમ લગભગ મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોને અસર કરવા માંડશે. તેમજ એટલે કે આપણે વાત કરીએ તો 16 તારીખે જ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે અને જ્યારે 18 તારીખે તો લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર ભારે વરસાદો શરૂ થઈ જશે અને લગભગ 5 ઇંચ સુધીના વરસાદો 17 અને 18 તારીખ વચ્ચે પડી શકે છે. પરંતુ વધુમાં વાત કરીએ તો જોઈ શકો છો 18 તારીખના બપોર બાદ ગુજરાતમાં સિસ્ટમ સંપૂર્ણપણે આવી જશે અને ધોધમાર નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જશે. અને આ વરસાદી રાઉન્ડમાં જે ગત વરસાદી રાઉન્ડમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો હતો તે વિસ્તારોમાં વધુ વરસાદ, એટલે કે પૂર સમાન વરસાદો પડી શકે છે, લીલો દુષ્કાળ પણ પડી શકે છે. એટલે કે 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પડી શકે છે. અને આ સિસ્ટમની વધુમાં વાત કરીએ તો 19 તારીખે પણ ગુજરાતના બધા જ એટલે કે તમામ વિસ્તારોમાં અસર કરશે અને ત્યારબાદ 20 ઓગસ્ટે લગભગ આ સિસ્ટમની અસરમાં થોડો ઘટાડો થઈ શકે છે અને 21 ઓગસ્ટે આ સિસ્ટમ લગભગ અરબ સાગરના વિસ્તારોમાં ભળી જશે, એટલે કે અરબ સાગરમાં ભળી જશે. અને જ્યારે આ સિસ્ટમ અરબ સાગરમાં 21-22 તારીખ સુધીમાં ભળી જશે ત્યારે અરબ સાગરની સક્રિયતામાં પણ ખૂબ જ વધારો આવશે, એટલે કે અરબ સાગર ફરી સક્રિય બનશે અને અરબ સાગર સક્રિય બનવાની સાથે જ અરબ સાગરમાં સિસ્ટમો પણ બનવા લાગશે. એટલે કે ખેડૂતો માટે અને ગુજરાત માટે ખુશીના સમાચાર એ છે કે આપણે જેનો આધાર વરસાદ માટે વધુ રાખીએ, એટલે કે અરબ સાગર માટે આપણે જે ધારણા કરી હતી કે અરબ સાગર સક્રિય થાય તો ગુજરાતમાં સારા વરસાદ પડશે, તો અરબ સાગરની સક્રિયતા વિશે પણ ઘણા હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે. તો મિત્રો, આ તો આજના તાજા હવામાનનો વિડીયો. તો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.